વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત છે. આજે આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ચેપ્ટર 16માં ફ્લેક્સિબલ બજેટમાં યુનિટ 3 ઉદાહરણ નંબર 3 પેજ 399 જોઈશું. મિત્રો, આ દાખલાની અંદર જૂના અંદાજપત્રક મુજબ કાર્ય 50% છે અને ઉત્પાદનની કમી 10,000 છે. હવે નવું અંદાજપત્રક સુધારેલું બનાવવાનું છે. 60% પ્રમાણે 12,000 અને 80% પ્રમાણે 16,000 એકમ લઈ અને તમારે બનાવવાનું છે. એમાં તમને માલ સામગ્રીના, મજૂરીના શિરોપરી ખર્ચ, વહીવટી શિરોપરી ખર્ચ બધું આપી દીધેલું છે. તો આપણે ગણતરી કરવાની છે. કેવી રીતે કરવાની છે જોઈએ. દાખલામાં ગણતરી કેવી રીતે થાય છે બરાબર જોજો. સૌથી પહેલાં જો આપણે લઈએ 60% પ્રમાણે 12,000 એકમનું, તો એમાં માલ સામાન દાખલાની અંદર 100 રૂપિયા આપેલો છે. કેટલો આપેલો છે? 100 રૂપિયા. પણ સૂચના આપેલી છે કે 60% જેટલા ઉત્પાદન કરો ત્યારે માલ સામાનમાં 2%નો વધારો કરવાનો અને વેચાણની કિંમતમાં 2%નો ઘટાડો કરવાનો. તો પહેલાં આપણે કાચા માલમાં 2%નો વધારો કરી લઈએ, પછી આપણે વેચાણ વખતે વેચાણનું કરશું. બરાબર છે. અત્યારે માલ સામાનમાં એમ લખેલું છે કે 2%નો વધારો કરવો. બરાબર છે. તો 2%નો વધારો કરીએ તો મિત્રો 12,000 નંગ છે, 100 રૂપિયા ભાવ આપ્યો છે, તો 12 લાખ થાય. એમાં 2%નો તમે વધારો કરો એટલે 12,24,000 થાય. એટલે માલ સામાનનો આપણે 12,24,000 કર્યો. એને તમે 12,000 વડે ભાગો એટલે 102 રૂપિયા એકમ દીઠ આવશે. એવી જ રીતે આપણે 16,000 એકમોનું કરીએ તો 16,000 એકમોનો ભાવ 100 રૂપિયા દેખીએ તો 16 લાખ રૂપિયા થાય. એમાં એને 5%નો વધારો કીધો છે કે જ્યારે 80% ઉત્પાદન કરો ત્યારે માલની કિંમતની અંદર 5%નો વધારો કરો. તો આપણે 5%નો વધારો કરીએ તો 80,000, 16 પછી 80,000 થાય. તો 1,68,000 એની કાચા માલની કિંમત થાય. એને તમે 16,000 વડે ભાગો એટલે 105 રૂપિયા આવે. બરાબર છે. મજૂરી તમને આપી છે 30 રૂપિયા. તો 12 તેરી 36,000 રૂપિયા. એમાં કાંઈ પણ કરવાનું નથી. 3,60,000 તમે એને 12 વડે ભાગો એટલે 12 તેરી 36, 30 રૂપિયા એકમ દીઠ આવે. અહીંયા 30 રૂપિયા છે એટલે 16 તેરી 48,000, 4,80,000. અને તમે એને 16 વડે ભાગો એટલે 16 તેરી 40 એટલે 30 રૂપિયા એકમ દીઠ આવે. બરાબર છે. એમાં કોઈ સૂચના નથી. જે ભાવ દીધો છે 30 વડે 12,000ને ગુણી નાખો, 16,000ને 30 વડે ગુણી નાખો. બરાબર છે. આ પ્રાથમિક ખર્ચ હોવાથી જે ટોટલ આવશે પ્રાથમિક પડતર આવશે 15,84,000 એકમ દીઠ 132. એનું ટોટલ 1,60,000 અને એકમ દીઠ બેનું 135 રૂપિયા ટોટલ થશે. અને શિરોપરી ખર્ચ આપેલું છે મિત્રો. કારખાનાનો શિરોપરી ખર્ચ 30 રૂપિયા આપેલો છે અને 40% સ્થિર છે. તો મિત્રો હંમેશા ધ્યાનમાં રાખજો. અગાઉના દાખલામાં આપણે રકમ આપી દીધા હતા. દાખલા તરીકે ઉદાહરણ 2માં 2 લાખ કે 40,000 કે 20,000 રકમ આપણને આપી દીધી હતી. તો એના ટકા આપણે કરી નાખતા એટલે 60% સ્થિર એટલે 2.5 લાખના 60% આપણે કરી નાખતા હતા. પણ આમાં તમને એમ નથી કીધું. એકમ દીઠ ભાવ લીધો. શું દીધો છે? આ બધો ભાવ કેવો છે? એકમ દીઠ. એકમ દીઠ 30 રૂપિયા દીધા છે. જો એમાઉન્ટ આપીએ તો સીધા આપણે એના 40% કરી નાખીએ. પણ એમાઉન્ટ નથી આપી. એકમ દીઠ ભાવ આપેલો છે. તો સ્થિર ખર્ચાનો મિત્રો જ્યારે જુઓ ને ત્યારે સ્થિર ખર્ચા હંમેશા ગમે એટલું ઉત્પાદન હોય, 10,000 હોય, 12,000 હોય, 16,000 હોય, એનું જ રહે. તો આમાં આપણે સ્થિર ખર્ચાની વખતે બરાબર ધ્યાન આપજો. 12,000 એકમોની જે 10,000 એકમો છે ને એ જ લેવાના. કારણ કે આપણને જે છે એમાં દાખલાની અંદર જે 10,000 એકમો છે જૂના અંદાજપત્રક મુજબ એટલે સ્થિર ખર્ચો તો એ જ આવશે. તો એ 10,000 એકમો પ્રમાણે એનો જે 30 રૂપિયા ભાવ છે, શું લખ્યું છે? શિરોપરી ખર્ચ 30 રૂપિયા, એના 40% સ્થિર છે. એટલે અહીંયા 10,000 એકમ લેવાના. 10,000 ગુણ્યા 30 એટલે 3,40,000 એટલે 12,000. એ પણ 12,000 લેવાના. એ ભલે પછી 16,000. સ્થિર ખર્ચામાં કોઈ ફેરફાર થતો નથી. આપણે જોઈ ગયા.
આમાં રકમ આપી હતી ને એટલે આપણે તો સીધા કરી નાખતા. રકમ ના આપેલી હોય તો જે દાખલાની અંદર જૂનું અંદાજપત્રક હોય એ જ એકમો લેવાના. શું કામ કે બધા એકમોમાં સ્થિર ખર્ચ તો એ જ આવશે. નવા એકમ પ્રમાણે સ્થિર ખર્ચ તમે 12,000 એકમ પ્રમાણે સ્થિર ખર્ચ કરવા જશો તો નહીં આવે. સ્થિર ખર્ચમાં હંમેશા જૂના અંદાજપત્રકમાં જે એકમો આપેલા છે એનામાં સ્થિર ખર્ચ હંમેશા એ જ આવશે. બધામાં એ જ આવશે. કોઈ લાગુ પડતું નથી. એમાં સ્થિર એટલે સ્થિર, બંધ હોય કારખાનું ચાલુ હોય તો. અને પછી નવા કરો પછી આપણે 60% પ્રમાણે આવ્યા તો તમારે 12,000 પછી તમે સ્થિર ચલિત ખર્ચ છે ને એ તમે ઉત્પાદન વધે તો વધે ને ઘટે તો ઘટે એટલે 60% ઉત્પાદન થયું ત્યારે તમારે 12,000 એકમનો ચલિત ખર્ચ લેવાનો. ચલિત ખર્ચ નવા એકમ પ્રમાણે આવે, સ્થિર ખર્ચ જૂના એકમ પ્રમાણે આવે. એ બરાબર ધ્યાન રાખો. જ્યારે એમાઉન્ટ ન આપેલું હોય, એકમ દીઠ ભાવ આપેલો હોય ત્યારે તો 12,000 નવા એકમ છે, બરાબર છે. આ 12,000 60% તો એમાં તમારે 60% 30 ભાવ છે ગુણી 3,60,000 ના 60% 2,16,000 કરવાના થાય, બરાબર છે. તો અહીંયા 18 ભાગ્યા થશે. એવી રીતે તમારે 16 ના એને 30 વડે ગુણશો, 16 કરી 48,000. 48,000 ના 60% કરશો ત્યારે 2,88,000 થશે. એને તમે 16,000 ભાગશો એટલે 18 રૂપિયા આવશે. આ મિત્રો બરાબર ધ્યાન રાખજો. સ્થિર ખર્ચા જૂના એકમો પ્રમાણે લેવાના અને અસ્થિર ખર્ચા ચલિત ખર્ચા નવા એકમો પ્રમાણે લેવાના થાય. સમજાઈ ગયું? હવે આ કારખાના શિરોપરી ખર્ચા હતા તો પ્રાથમિક પડતરમાં ઉમેરીએ તો કારખાના પડતર આવે તો 19,20,000 કારખાના પડતર. એકમ દીઠ આ ત્રણનો સરવાળો કરો 160. 80% પ્રમાણે કારખાના પડતર 25,68,000. એકમ દીઠ આ ત્રણનો સરવાળો કરો 160 રૂપિયા અને 50 પૈસા. હવે મિત્રો વહીવટી પરોક્ષ ખર્ચ આપ્યો છે 20 રૂપિયા. કેટલો આપ્યો છે? 20 રૂપિયા. એમાં 50% સ્થિર છે તો જૂના એકમો લેવાના સ્થિરમાં. તો 50% સ્થિર એટલે 20 ગુણ્યા 10,000 ને તો 2 લાખ રૂપિયા આવે. 2 લાખના 50% 1 લાખ, તો અહીંયા પણ 1 લાખ જ આવશે. એકમ જોવાના નથી. જૂના એકમ પ્રમાણે સ્થિર ખર્ચ આવીને જ રહેશે. ખાસ ધ્યાન રાખજો. એને તમે અહીંયા 12,000 ભાગો 8.33, અહીંયા 12,000 ભાગો 6.25 એકમ દીઠ આવશે. હવે પાછા ચલિત ખર્ચા નવા એકમ પ્રમાણે, બરાબર છે. તો નવા એકમ પ્રમાણે 12,000, બરાબર. 12,000 ગુણ્યા 20 2,40,000 ના 50% એટલે કેટલા થશે? 2 લાખના 50 એટલે 1,20,000 થાય. જ્યારે અહીંયા આવશે 16,000. 16,000 ગુણ્યા 20, 16 દુ 32, 32 ના અડધા 50%, 1,60,000 થયા. અને ભાગો એને તમે 16 વડે એટલે 10 રૂપિયા આવશે, બરાબર છે. તો આ રીતે જ્યારે તમે જૂના લ્યો ત્યારે જૂના એકમ પ્રમાણે અને નવા લ્યો તમારે નવા એકમ પ્રમાણે તમારે આવશે, બરાબર છે. આ 12,000 ગુણ્યા 20 એના 50% 1,20,000. અહીંયા તમે જ્યારે આના કરો ત્યારે તમારે અહીંયા 16,000 લખવાનું ધ્યાન રાખો. અહીંયા પણ 16,000 જ્યારે આના કરો ત્યારે, બરાબર છે. 16 તરી 48, 4,80,000 ના અહીંયા જે 60% આવશે. અહીંયા તમારે 16 લેવો, 16 દુ 32, 32 ના 50% 1,60,000 અને 10 આવશે એકમ દીઠ. તો મિત્રો કારખાના પડતરની અંદર વહીવટી ખર્ચા ઉમેરીએ એટલે વેચાણ પડતર આવે 21,40,000. 12,000 ની આવી ભાગ્યા 12,178.33, 28,28,000 80% વાળાની આવી 170.75 એકમ દીઠ આવી. હવે મિત્રો વેચાણ કિંમત આપી નથી, આપણે શોધવાની છે. તો બંનેમાં લખ્યું છે, પહેલાં લખ્યું કે 60% વખતે વેચાણ કિંમત 2% ઘટે છે. શું કર્યું છે? 2% ઘટે છે. 60% કેટલું? આમાં જેમ 2% વધતા થાય 2% ઘટે, આમાં જેમ 5% વધ્યા થાય 5% ઘટે. તો પહેલાં લખ્યું કે 60% વાળામાં વેચાણ કિંમત 2% ઘટે અને 50%ની વેચાણ કિંમત 200 રૂપિયા આપણને આપેલી છે. દાખલાની અંદર લખ્યું છે કે પડતર 180 ની વેચાણ કિંમત 200 રૂપિયા છે. તો 50%ની વેચાણ કિંમત 200 રૂપિયા આપણને આપેલી છે. તો 60% થાય ત્યારે 2% ઘટાડી નાખવાનું. 200 ના 2% એટલે 4 રૂપિયા થાય એટલે 196. એટલે 60% એ એકમ દીઠ વેચાણ 196 આવશે. તો 12,000 ને 196 ગુણો એટલે કેટલા આવશે? 23,52,000 એની કિંમત આવશે. કેટલી આવશે? 23,52,000. વિચાર કરજો, ધ્યાન રાખજો. દાખલો અગત્યનો છે. ઓમ કાંઈ નથી પણ જરાક ધ્યાન આપવાનું.
આપણે દાખલામાં વેચાણ કિંમત છે ને એકમ દીઠ આપેલી છે 200 રૂપિયા અને તે 50%. જ્યારે એમ કહે છે કે 60% લઈ જાઓ ત્યારે 2% ઘટાડી નાખવાની. 50%ની છે 60% લઈએ તો 2% ઘટાડી નાખી, 60%ની 196 આવે. તો હવે 60%ની આપણે વેચાણ કિંમત શોધવી હોય તો 196 ગુણ્યા 12,000 કરો તો 23,52,000 આવે. એવી રીતે આમાં પણ એમ જ કરવાનું છે. આમાં 50% વેચાણ કિંમત તો 200 રૂપિયા આપી છે, અને કે 80% લઈ જાઓ ત્યારે 5% ઘટાડી નાખવાની એમ કીધું દાખલામાં. તો 5% ઘટાડી 200ના 5% એટલે 10 રૂપિયા થાય, 190 રૂપિયા થાય. એકમ દીઠ કેટલી થઈ? 190. હવે એને તમે 16,000 ગુણી નાખો એટલે 30,40,000 એ 80% વાળાની વેચાણ કિંમત આવશે. એના જો મિત્રો વેચાણ કિંમત આમાં બધું ઉલટું આપ્યું છે. હા, મજૂરી પણ એકમ દીઠ આપી છે, વેચાણ પણ એકમ દીઠ આપી છે. ઓમાં તો તમે બધું આપી જ દેતા હતા કે વેચાણ આટલું એટલે આપણે સીધું ડાયરેક્ટ કરી નાખતા હતા. આ દાખલાની અંદર વેચાણ આપેલું નથી, આપણે શોધવું પડશે. મજૂરી પણ આપણે શોધવી પડશે, બધું શોધવું પડશે. તો કેવી રીતે શોધાય એ જોઈ લો. આમાં ડાયરેક્ટ સીધા આંકડા આપી દીધા હતા એટલે સીધા આપણે 50% 40% સ્થિર ખર્ચા કરી નાખતા હતા. આમાં એકમ દીઠ છે એટલે આપણે સ્થિરની અંદર જૂના એકમ લેવાના, અસ્થિરની અંદર નવા એકમ લેવાના. એ પ્રમાણે કહ્યું. વેચાણમાં પણ એમ કીધું છે કે 2%નો ઘટાડો અને 5%નો ઘટાડો. તો આ 50%ની વેચાણ કિંમત આપી છે તો કે 60% જાઓ ત્યારે 2% ઘટાડો કરવાનો. તો આપણે 2% ઘટાડો કર્યો, વેચાણ કિંમત 196 કરી, પછી એને 12,000 ગુણ્યા તો 23,52,000 આવે. એવી રીતે આપણે અહીંયા તમે 60% ઉપર જાઓ એટલે 5% ઘટાડો કરવાનો, 10 રૂપિયા. 50%ની આપી છે આપણે, 80%ની કે 60% નથી આપી, આપણે ઘટાડો કરવાનો છે. ઘટાડો કરી નાખ્યો, 190 આવે. હવે એને તમે 16,000 ગુણો તો 30,40,000 આવે. હવે આ બેની બાદ બાકી કરો વેચાણ કિંમતની અને વેચાણ કિંમતની ને વેચાણ પડતરની. તો 2,12,000, 30,040માંથી 28 બાદ જાય તો 2,12,000. જો નફો બંનેમાં સરખો આવશે. નફો શું છે? બંનેમાં સરખો આવશે. બરાબર છે. કુલ પણ એકમ દીઠમાં ફરક પડશે. 17.67 પૈસા અને 13.25 પૈસા. તો મિત્રો અહીંયા તો આપણને 60%માં ફાયદો થાય છે, 80%માં ગેરફાયદો થાય છે. તો એ કીધું છે કે તમે ચર્ચા કરો. તો આપણે મંતવ્ય લખ્યું છે કે કારખાનાનું ઉત્પાદન 50% શક્તિએ 10,000 નંગનું ઉત્પાદન અને વેચાણ કરે તો નફો 2 લાખ રૂપિયા થાય. કેટલો થાય? 2 લાખ રૂપિયા. કેવી રીતે 2 લાખ રૂપિયા થાય? જો વેચાણ 10,000 એકમાં હોય અને 200 રૂપિયા ભાવ દીધો છે, એટલો ભાવ છે દાખલામાં આપેલો છે 50નો 200 રૂપિયા, કે આપણે 200 રૂપિયા લીધા છે તો 200 ગુણ્યા 100 એટલે 2 લાખ. તો પડતર કિંમત એની 10,000ની 180 એ દાખલામાં આપેલી છે. 180 ગુણ્યા 10 એટલે 180 રૂપિયા થાય, 18 લાખ થાય. વિચાર કરો, 18 લાખ પડતર છે અને વેચાણ કિંમત 20 લાખ છે. તો 20 લાખમાંથી 18 લાખ જાય તો આપણને 50% નફો કેટલો થાય? 2 લાખ રૂપિયા થાય. કેટલો થાય? 2 લાખ રૂપિયા થાય. કેટલો થશે? 2 લાખ. 20 લાખમાંથી 18 લાખ જાય તો 50% એ વેચાણ તમારું કરો તો 2 લાખ રૂપિયા નફો થાય છે. કેટલો થાય છે? 2 લાખ રૂપિયા નફો થાય છે. આ દાખલામાં કિંમત આપેલી છે 180 ને વેચાણ કિંમત 50 ની જે આપણે લીધી હતી. હવે 60% ને 80% કરી તો શું થાય? તમે જુઓ, 60% ઉત્પાદન કરીએ તો નફો 12,000 થાય. જો 50% 2 લાખ થયો, 2 લાખ બાદ કરો તો 60%માં નફો કેટલો થયો? 12,000 થયા. 2,12,000માંથી 2 લાખ બાદ કરો, 50% 2,000 થાય તો 60% એ 2,12,000 થાય છે અને 80% એ 2,12,000 થાય છે. વિચાર કરો તમે. બરાબર છે. તો 2,12,000 ઓછા 2 લાખ કરો તો 12,000 એકમનું ઉત્પાદન, 60% એ 12,000 નફો થાય. વધારીએ 80% ઉત્પાદન કરીએ, 16,000નું કરીએ તોય નફો 12,000 જાય છે. જોવા 2,12,000માંથી 2 લાખ બાદ કરો તોય 12,000 જાય છે. કહેવાનો મતલબ એ કે આપણે 60% સુધી ઉત્પાદન કરવું જોઈએ. પછી 80%થી વધારે ઉત્પાદન કરી તો વધારાની મૂડી રોકાય, કારણ કે 16,000 એકમાં લેવા પડે, મજૂરી વધારે દેવી પડે. એટલે આમ લોકલી મૂડીમાં વધારો થાય છે, નફામાં વધારો થતો નથી. તો 60% સુધી ઉત્પાદન કરવું જોઈએ એવી સલાહ આપવામાં આવે છે. એ હિતાવહ છે, એ હિતકારક છે. એમ કહે છે કે આમાં તમારું મંતવ્ય આપો. તો મંતવ્ય આપી ભાઈ કે જૂના પ્રમાણે તમે 50% પ્રમાણે કાર્ય કરતા હતા 10,000 એકમનું, ત્યારે તમારો નફો એનો ભાવ અને 2 આપી દીધા છે ત્યારે 2 લાખ રૂપિયા હતો. કેટલો હતો? 2 લાખ. 60% લઈ ગયા તો 2,12,000 થયા અને 12,000નો વધારો થયો. 80% લઈ ગયા તો 2,12,000 જ થાય છે. બરાબર છે. એટલે કહેવાનો મતલબ એ છે તો કોઈ 80% લઈ જવાથી 16,000 એકમો ઉત્પાદન થાય, વધારે ખર્ચ થાય, વધારે લાયક બને, બધું વધુ ખર્ચ થઈ જાય તો એ નફો તો વધતો નથી,
ખાલી મૂડીનું રોકાણ થાય છે. તો કહેવાનો મતલબ એ છે કે આપણે 60% સુધી ઉત્પાદન કરવું બરાબર છે. 80% ઉત્પાદન કરી તો નફામાં કોઈ વધારો થતો નથી. એટલે આપણું મંતવ્ય શું છે કે નફાનું પ્રમાણ વધતું નથી, માટે 60% ઉત્પાદન કરવું તે હિતાવહ છે. આ તમારું મંતવ્ય છે. બરાબર છે મિત્રો? દાખલામાં સમજણ પડી ગઈ હશે. થોડોક દાખલો કોમ્પ્લિકેટેડ છે, બરાબર સમજી લેજો. ના સમજાય તો પણ તમારી કોમેન્ટ કરજો, તો ફરીથી ને સમજાવીશ. બાકી દાખલાની અંદર એવું ક્યાંય લખેલું નથી કે આ 2,16,000 કેમ આવ્યા, 1,20,000 કેમ આવ્યા, આ 53,52 કેમ આવ્યા, એની ગણતરી પણ કરેલી નથી. મેં તમને આ નીચે ગણતરી કરીને આ બધું અહીંયા ગણતરી કરેલી છે. એટલે તમે દાખલો જુઓ એટલે તમને ઇઝી પડે. બરાબર? એટલે તમને ખ્યાલ આવે કે આ 1,20,000 ને 2,16,000 ક્યાંથી આવ્યા, આ 1,20,000 ક્યાંથી આવ્યા, આ 53,52, આ 30,40 ક્યાંથી આવ્યા. મેં બધી ગણતરી તમને કરીને શીખવાડી છે. દાખલામાં, ઉદાહરણમાં, ચોપડીમાં નથી. એટલે બરાબર સમજી લેજો. હા, તો તમને હવે બરાબર સમજણ પડી ગઈ હશે. જય દ્વારિકાધીશ, જય સિયારામ. હા, તમને રકમ આપી દઉં. રકમ દર વખતે ભૂલી જાઉં છું. જય સિયારામ પછી જ રકમ તમારી યાદ આવે છે. તો રકમ તમને ઉદાહરણ નંબર 3ની આ પ્રમાણે છે મિત્રો. ઉદાહરણ નંબર 3માં એક કારખાનાની આ રીતે. ચલો મિત્રો, આવજો. જય દ્વારિકાધીશ.